અહીંયામાંથી બે તો ભાણેજ અને મામો તો વયા ગયા છે, પણ આજ અમારે કારીમાં આજ એના દીકરા માટે શું કહેતી હોય ત્યારે એ કોના માટે દીકરા અમે તૈયાર થાશું, ઠાઠ ભદા મૂકી દીધા હવે નહીં રેવા તું છે લૈયા, એ કોના માટે દીકરા અમે તૈયાર થાશું, ઠાઠ ભદા મૂકી દીધા હવે નહીં રેવા તું મારી વાત મને કીધા વગન ગયો, મને નહીં ચાલે તારા વગન બટી મારી વાત ના આવો મને પૂછ્યા વગન ગયો, કારીની હમ ભાર લેનારો જતો રે રહ્યો, મા માટે ગાધું, બાપ માટે ગાધું, ભાઈઓ માટે ગાધું, પણ જે અમારા અમિતની બહેનો હશે, રાજની બહેનો હશે, બહેનો માટે ગાવું છે સાહેબ ત્યારે સાહેબ અહીંયા અમિતની બહેનો હોય, રાજની બહેનો હોય, એના માટે છે. ત્યારે ઈ અમિતની બહેનો, ઈ રાજની બહેનો શું કહેતી ત્યારે ઓ વીરા રે ઓ વીરા અમિત મને તારી યાદ મને તારી યાદ આવે રાખડી પૂનમના દાડે મને અમિત યાદ આવે, રાખડી પૂનમના દાડે મને વીરો વીરા રે ઓ વીરા અમિત મન તારી યાદ આવે, ઓ વીરા મને તારી યાદ આવે, ઓ રાજ તારી બેનડી લઈને ઊભી રાખણી, ઓ વીરા તારી બેનડી લઈને ઊભી રાખણી, વેલો આવે વીરા, વેલો આવે વીરા વાટો જોવે તારી બેનડી રાજની બેન અસ્મિતા આરોહી સાહેબ એક માં છે, આજ પોતાના ભાઈ માટે ને પોતાના દીકરા માટે સાહેબ 1001 રૂપિયાની ઘોર કરજા તો જેનું ગયું હોય એને ખબર છે સાહેબ. હું તો ભગવાન વાલીડાને કહીશ કે આમાં દુઃખ કોઈને દેતો નહીં, અને તારે દેવું હોય તો કોઈને આ સમય લાવતો નહીં સાહેબ, પણ જગતની અંદર એક માં છે, એની પીડા એને જ ખબર છે કે એનું શું ગયું છે. વિષ્ણુભાઈ
જગતની અંદર કાલ બધાય ભૂલી જાય પણ એક માં નથી ભૂલતી પોતાના બાળકને. કેમ કે જેને પોતાનો જીવ જોખમમાં નાખી અને પોતાના બાળકને જન્મ આપ્યો છે અને જન્મ આલી અને એને છાતીએ લગાય. રાજ સાહેબ પાછો રાજ કાઈ હાથ પાતનો નતો થાય, એક ને એક દીકરો હતો સાહેબ. અને હું તો કહીને જઈશ સાહેબ, મારી જગદંબા જોગણી અને મારી શિકોતર બહુ જબરી છે સાહેબ. જે દીકરીઓ રોવે છે ને એના ખોરા અવશ્ય ભરશે ને ભરશે બાપ. તમને કોઈ દાડો વાંચ્યા રાખશે ને કોઈ દાડો દીકરા વગરના રહેવાની છે. બીજું તો કાંઈ કહીને ત્યારે એ મા માટે ગાવું છે ત્યારે સાહેબ જે વખતે આ નર્મદા ખેલની અંદર પડ્યો હશે ત્યારે એની મમ્મી ની હોય, એના પપ્પા એના મામા ને એ જ હતા અને એની ઉંમર 7 વર્ષની તો હશે જ યાર, 7 વર્ષની યાર. જ્યારે પાણીમાં રમતો રમતો હું તો હજી કહું છું આ નાના બાળકોની હોર રાખજો સાહેબ. તમારી આ સિટી વાળું બહુ જેવું ખબરી છે કે પાછું ટ્રેન છે એટલે ધ્યાન રાખજો. એવું તો હરજી ઠોકાઈને એગ્રી છે તો મોટી દિવાલ કરાવી દેજો. કે બાળકને કઈ એટલી બધી બુદ્ધિ ના હોય ભાઈ, બાળકને એટલી બધી બુદ્ધિ ના હોય, એ તો એની રમતમાં જ હોય સાહેબ. પણ એ બાળક જયારે પાણીના અંદર તરફરિયા લેતું હશે સાહેબ ત્યારે એની માને યાદ નહીં આવ્યું ત્યારે આજે જતા જતા એની માને યાદ કરી હશે ને ત્યારે એ મા માટે મારી એ બાળકની વેદના ગાવી છે, ત્યારે રાજની વેદના ગાવી છે. ત્યારે મારી જનામની દેનારી મમ્મી મન તારી યાદ આવે આવે મારી જનામની દેનારી રાજની મમ્મી તારી યાદ રાજને આવશે આવશે આ જગતમાં નથી કોઈ હો તારી યાદ આવે મારી પાપણી આંસુ પડાવે તારી યાદ આવે રાજની મમ્મી પાપણી આંસુ પડાવે મારી જનામની દેનારી રાજની માં રાજને ઘણી યાદ આવશે આવશે મમતાનો દરિયો દરિયો બેટા સાડી રહી જા બાબા. બીજું તો કાંઈ નહીં કહું સાહેબ, જગતની અંદર તારી પિયર વટી વાળી પાટણ વાળી છે સાહેબ, મારી બેસીની. અને જગતમાં તને રોતી અત્યારે મૂકી છે પણ એક સમય એવો આવશે તારો રાજ જેવો લઈ લીધો ને એવો રાજ કદાચ પાટણ વાળી જો કદાચ પાછો હાલવા આવે ને તો જગતમાં તારી પિયર વટીને માને કોણ મારા બાપ રે. હે મારો માતારો મમતાનો દરિયો દરિયો તારી યાદ આવે મને રાજને ઘણી યાદ આવશે તારી યાદ આવે ઓ રાજ દીકરા આંખે આંસુડા પડાવે છે લૈયા મારા એ મારી જનમની
દેનારી મામન તારી યાદ આવશે. એને પાણી બાંધતું પાવ. આપણે 1 વાગી ગયો એટલે ચા પાણી કરાવી દો. એનાથી થોડું સંતોષ રહે. આખો ઘરે રોડું ના કરાય. જે થવાનું તો થઈ ગયું છે. બસ હવે એની પાછળ એને 5-10 રૂપિયાનું પુણ્ય કરજો.